નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપ જાણો છો કે શેરબજારના ધબકારા કાર્યક્રમ હોય એટલે શેરબજારની આ કાર્યક્રમમાં ચર્ચા કરવામાં આવતી હોય છે. શેરબજારમાં કેવા પ્રકારનો માહોલ ચાલી રહ્યો છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર છે, અગત્યના લેવલ શું છે, કયા ઇન્સ્ટ્રુમેન્ટને વેચવાની જરૂર છે. સાથે સાથે જો દર્શક મિત્રો આપને શેરબજારની જાણકારી મેળવવી હોય, શીખવું હોય, જાણવું હોય, માહિતી મેળવવી હોય, ઇન્વેસ્ટ કરવું હોય, ટ્રેડ જાણવા હોય, લેવલ જાણવા હોય, તો સીધો અમને ફોન કરી શકો છો. ટીવી સ્ક્રીન પર અમારો નંબર ફ્લેશ થઈ રહ્યો છે, ત્યાં આપ ફોન કરી શકો છો. દર્શક મિત્રો, જ્યારે આપ ફોન કરો ત્યારે ટીવીનું વોલ્યુમ ખાસ બંધ રાખો, જેથી મારો અવાજ આપને ક્લિયર આવે અને આપનો અવાજ અહીંયા સીધો સંભળાઈ શકે. શરૂઆત કરીશું કાર્યક્રમ શેરબજારના ધબકારની. હરેશભાઈ જોડાયા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે. કાર્યક્રમની શરૂઆત કરીશું અને હરેશભાઈ મોતિયાની જોડાયા છે. હરેશભાઈ, આપનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક. હરેશભાઈ, જે પ્રમાણે આજના દિવસની જ્યારે વાત કરતા હોય, ખાસ કરીને આજનો દિવસ શેર માર્કેટમાં કેવા પ્રકારનો રહેશે, શું ખાસ જોવા મળશે, આજે કેવા પ્રકારની હલચલ જોવા મળી શકે છે? છેલ્લા જેટલા દિવસથી માર્કેટ ટ્રેડ થઈ રહ્યું છે, એક પોઝિટિવ ફિગર 8.4% જીડીપી આયા બાદ જે એક આનંદમય માહોલ થઈ ગયો, તો એ થયા પછી બટ નેચરલ છે એક વીકનેસ આવે, પોર્ટફોલિયો ચર્ન થતા આપણને જોવા મળે. અમુક વીકનેસ એટલે વીક હેન્ડ્સ પ્રોફિટ બુકિંગ કરે, એ બધી વસ્તુ આપણને જોવા મળતી રહી છે. તો માર્કેટ એક રેન્જ બાઉન્ડ ફ્રેમમાં જ મને દેખાઈ રહ્યો છે, જ્યાં સપોર્ટમાં હું એમ કહું કે ભાઈ કે 22,250 આ એક સપોર્ટ લેવલ છે અને 22,450 આ એક રેઝિસ્ટન્સ દેખાઈ રહ્યો છે. અને નજીકમાં નજીકનું તો આ જ રેન્જ મને દેખાઈ રહી છે. ડિસ્ટન્ટ રેન્જ ઇઝ 22,000 એટલે 21,900 અને 22,450. તો આ ડિસ્ટન્ટ રેન્જ છે. હાલના તબક્કે ઇટ્સ ઓન ધ હાયર સાઇડ. મૂવિંગ એવરેજીસ જે છે એ હવે થોડાક આમ કોન્સોલિડેટ થતા એવું દેખાઈ રહ્યું છે. કોન્સોલિડેટ થતી એટલે એ જે ગેપ આવી ગયું કે ભાઈ કે આ 200 ડે, 50 ડે, 20 ડે જે મૂવિંગ એવરેજ, તમે જે બી એવરેજ ઉપર કામ કરતા હો, દેખીતી વસ્તુ છે કે એક દિવસમાં તમને આવી એક તેજી જોવા મળી જાય તો એ જે સિંક્રોનાઇઝ હોય છે એવરેજ, એ થોડીક મોડું એમનું ખુલી જાય છે. So that is what we are witnessing now. It is getting synchronized. So it is simple thing. Market is in positive territory. ટ્રેન્ડ પોઝિટિવ જ છે, પણ એના અંદર ટાઈમ કરેક્શન આપણે કહી શકીએ આના ટેકનિકલ ટર્મમાં. That is what we are witnessing in the indices. આમાં સ્ટોક સ્પેસિફિક ઉપર જ આપણે ધ્યાન રાખવાની જરૂર છે. જેમ ગઈકાલે મેં આપણે 3 સ્ટોકની વાત કરી હતી કે આ 3 સ્ટોક ઉપર તમે ધ્યાન રાખજો, રાઈટ? તો ફર્સ્ટ વોઝ એક્સિસ બેંક, જે મેં ચર્ચા કરી હતી. આપ જો તો એક્સિસ બેંક નો પરમ દિવસનો બંધ હતો 1107.95 રૂપિયા. હું 1108 રૂપિયા લઈને વાત કરું છું. હવે એક સિમ્પલ વાત છે કે આપ કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ કરો છો તો તમારે બધા ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વલ અમાઉન્ટ ઉપર ટ્રેડ કરવાનું હોય છે. એ આપણે ભૂતકાળમાં આ જ માધ્યમ થકી, આ જ પ્લેટફોર્મ થકી આપણે આપણા દર્શક મિત્રોને સમજાવી દીધું છે. હવે આ એક્સિસ બેંક 1108 રૂપિયાનું બંધ છે, તો દેખીતી વસ્તુ છે, જો હું બધામાં 1-1 લાખ રૂપિયા કરીને હું ટ્રેડ કરવા ઈચ્છતો હોઉં, મારા પાસે ટ્રેડિંગ લિમિટ હોય, રાઈટ, સફિશિયન્ટ, મે બી 5-10 લાખની ટ્રેડિંગ લિમિટ હોય, તો 3 ઇન્સ્ટ્રુમેન્ટ છે, તો બટ સ્ટીલ આઈ વિલ ટ્રેડ વિથ 1 લાખ રૂપીઝ ઓનલી, કે ભાઈ અમારે 1 લાખની ટ્રેડિંગ લિમિટ, રાઈટ? હવે એના અંદર તમારું બ્રોકર તમને કઈ રીતના ફેસિલિટી આપે છે એ મને ખબર નથી, કારણ કે અમુક બ્રોકર 1 to 1 આપે, અમુક 1 to 4 આપે, અમુક બ્રોકર 1 to 10 આપે, ડિપેન્ડ્સ. તો એવરીથિંગ ઇઝ ઓન યોર રિલેશનશિપ વિથ ધ બ્રોકિંગ ફર્મ. હવે 1108 નો બંધ આપ્યો છે એટલે આપણે સવારે આ વાત થઈ ગઈ છે, તો દેખીતી વસ્તુ છે, તમે પ્રી માર્કેટમાં તમે તમારું કેલ્ક્યુલેશન કરી લેશો તો એક્સિસ બેંકમાં તમે 62.62 શેર્સમાં જ તમે ટ્રેડ કરી શકો છો. હવે 62 શેર્સમાં ટ્રેડ કરવું છે અને સિમ્પલ વસ્તુ છે કે હવે મારે આ લેવું કે વેચવું, ધેટ ઇઝ ટુ બી ડિસાઇડેડ એટ ધ એન્ડ ઓફ 1 hour. પહેલા કલાક પછી, એટલે પહેલા કલાક તો આપણે એમ કહેતા જોઈએ છીએ કે આપણે અવોઇડ કરીએ છીએ. તો ફર્સ્ટ અવર તમે અવોઇડ કરો છો, તો ફર્સ્ટ અવરમાં
લો તમારું જે બંધ આવે છે દેટ ઇઝ 1099, રાઈટ? તો તમે 62 કરતા વધારે તમે ટ્રેડ કરી શકો છો, બટ આઈ એમ સ્ટીકિંગ ટુ ધેટ પ્રી ઓપનિંગ લેવલ, મીન્સ ડે એન્ડ નો જે લેવલ છે એ લેવલ ઉપરથી જ હું 1 લાખ રૂપિયાનું કાઢીને હું વાત કરું છું. તો દેટ ઇઝ 62 રૂપીઝ, 62 શેર્સ. તો 62 શેર્સ હું 1199 રૂપિયામાં આઈ એમ બાઇંગ, ઓર મે બી ઓન ધ લોઅર સાઇડ પહેલા કલાકમાં જે લો બને છે, બટ આઈ વુડ પ્રિફર 1099, કારણ કે એ વખતે બંધ આપ્યું છે વિથ સ્ટોપ લોસ ઓફ 1094, 1099 ઉપર હું બાય કરું છું, રાઈટ? તો 5 રૂપિયાનો સ્ટોપ લોસ છે, એન્ડ ધેન આઈ એમ હોલ્ડિંગ ફોર ધ ડે. ઇન્ટરડે માટે હું ટ્રેડ કરું છું. મને આ ઇન્સ્ટ્રુમેન્ટ 1112 સુધી જતો દેખાયો છે ગઈકાલે, 1111 સુધી ગયો દેખાયો છે. તો રફલી મને 12 રૂપિયામાં મળ્યા છે, રાઈટ? તો ઇટ્સ અ ગુડ પ્રોફિટ. એનાથી નીચે હું બાય કરું છું, કરી શકું છું, નથી કરી શકતો એવું નથી, કારણ કે પહેલા કલાક પછી ઇટ ડીડ ગો ઓન ધ લોઅર સાઇડ બટ ડીડ નોટ બ્રેક. તો તમારી એક્સપર્ટાઇઝ હોય તો તમે બીજા 2-4 રૂપિયા તમે આના અંદર તમે ઉમેરી શકો છો, રાઈટ? તમે સ્ટોપ લોસ ના નજીક તમે બાય કરો, તમે કેન્ડલ જોવો છો, બધું ચેક કરો છો, તો યુ હેવ ધેટ બેનિફિટ. તો તમે અરાઉન્ડ 14 રૂપિયાનો નફો એક્સિસ બેંકમાં આપ લઈ શકો છો, આપે લીધું હશે એઝ પર ધ ટ્રેડિંગ સ્કેડ્યુલ આપણે જે તૈયાર કર્યું છે એ પ્રમાણે. તો એક્સિસ બેંકમાં તમને 14 રૂપિયાનો નફો ગઈકાલે જોવા મળ્યો છે. ધ અધર ઇન્સ્ટ્રુમેન્ટ જે મેં ચર્ચા કરી હતી, આપને મેં કીધું હતું કે તમારા વોચ લિસ્ટ ઉપર રાખો, ધેટ વોઝ બજાજ ફિન્સર્વ. બજાજ ફિન્સર્વ નો પહેલા કલાકનો લો બન્યો તો 1618. આના અંદર તમે ફક્ત 84 શેર્સ માં તમે ટ્રેડ કરી શકતા હતા, રાઈટ? 84 શેર્સ. હવે 84 શેર્સ તમે આના અંદર ટ્રેડ કરો છો, ધ લો વોઝ 1618, એટલે દેખીતી વસ્તુ છે 18 માં તો તમે વેચવાના નથી, 1617 માં તમે વેચવાના છો. તો ઇફ યુ સેલ ઇટ એટ 1617, તો દિવસના આખર સુધી ઇટ વેન્ટ ટિલ 41, બીકોઝ એ ક્લિયર કટ ગઈકાલે તો આના અંદર મીન્સ તમને કોઈ ચાન્સ જ નતો કે ઉપર આવવાનો છે, એટલે યુ વુડ ઓલવેઝ પ્રિફર ટુ ટેક ધ બેસ્ટ આઉટ ઓફ ઇટ. તો આના અંદર તમને સારો એવો નફો, એટલે અરાઉન્ડ 65 રૂપીસ પ્રોફિટ, હું થોડો લિવરેજ સાથે વાત કરું છું, 65 રૂપીસનો પ્રોફિટ તમને મળ્યો છે. 84 શેર્સ તમે શોર્ટ કરે, ટ્રેડિંગ સ્ટ્રેટેજી પ્લસ મેં તમને જે કીધું કે આ શેર્સ તમે ધ્યાન પર રાખજો, રાઈટ? 65 રૂપીસ તમને આ શેરમાં મળ્યા. ધ થર્ડ ઇન્સ્ટ્રુમેન્ટ વોઝ બીપીસીએલ. બીપીસીએલ માં પહેલા કલાકનો હાઈ વોઝ 841. તો તમે બટ નેચરલ છે 841 છે, તો 841.15, 841.20, સમથિંગ લાઈક ધેટ તમે એનામાં તમે પરચેસ કરશો, એન્ડ આના અંદર તમને 7 રૂપિયા મળ્યા, જ્યાં 156 શેર તમે લેન્ડ કર્યો. ઇટ ડીડ નોટ હિટ સ્ટોપ લોસ એન્ડ ઇટ વેન્ટ અપ એન્ડ અપ એન્ડ અપ. કહેવાનો મતલબ કે તમારું 3 લાખ ટ્રેડિંગ, બધામાં તમે 1 લાખ રૂપિયાનું ટ્રેડિંગ લિમિટ તમને મળી છે. ટ્રેડિંગ લિમિટ તમારી ઓવરઓલ વધારે છે, પણ બધામાં તમે 1 લાખ રૂપિયાનું ટ્રેડ બટન પ્રેસ કર્યો છે. 2 માં બાય, 1 માં સેલ, અને યુ હેવ મેડ અ પ્રોફિટ અકોર્ડિંગ ટુ મી, પેપર પ્રોફિટ હું જે કહું, that is 7,384. હવે જસ્ટ ઇમેજિન 3 લાખ રૂપિયાના ટ્રેડિંગ લિમિટમાં મીન્સ તમારું ઇન્વેસ્ટમેન્ટ કેન બી 30,000 રૂપીસ. 1:10 નું તમને મળે, 1:5 નું મળે તો 60,000 રૂપીસ, 1:4 નું મળે તો 75,000 રૂપીસ. હું કહું કે લાખ રૂપિયાનું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે, then also 7,384, right? ચલો 3 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, સમજવા જેવી વાત છે. 3 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ છે, આપણે ભૂલી જાઓ કે આપણે 1:1 ઉપર આવી જઈએ છીએ. તો 3 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ, 3 લાખની ટ્રેડિંગ લિમિટ, એમાં તમને એક દિવસમાં નફો 7,385 રૂપિયા, 84 રૂપિયા આપને મળે છે. ધેટ ઇઝ 2.5% પર ડે. 2.5% વ્યાજ તમને કોણ આપે છે? ધીસ ઇઝ ધ પ્રોફિટ ધેટ યુ ગોટ. આજના તારીખમાં તમને ઇન્સ્ટ્રુમેન્ટ કહ્યું કે તમારે જે વોચ લિસ્ટ ઉપર રાખવાની જરૂર છે, અકોર્ડિંગ ટુ મી, વન ઇઝ સિપ્લા. સિપ્લામાં ધ્યાન રાખજો, આજે સિપ્લા, રાઈટ? અનધર ઇઝ કોલ ઇન્ડિયા. આ 2 ઇન્સ્ટ્રુમેન્ટમાં ધ્યાન રાખજો. બીજા ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે, પણ આ 2 ઇન્સ્ટ્રુમેન્ટ
વોચ લિસ્ટ ઉપર આપના હોવા જોઈએ. લેટ્સ સી કાલે આમાં તમને કઈ રીતનો નફો દેખાય છે કે શું ફાયદો થાય છે. યસ હરેશભાઈ, હાલનું માર્કેટ જોતા, હાલનો માર્કેટનો રેશિયો જોતા શું લાગી રહ્યું છે? ફાર્મા સેક્ટરમાં અત્યારે હાલ કેવા પ્રકારનો પ્રભાવ પડી રહ્યો છે? શું માનો છો તમે? નથી આવી રહ્યો હરેશભાઈ આપનો. તો આઈ થિંક તમારા ત્યાં ટેકનિકલ કંઈક હશે. મારા અહીંયા તો મને આઈ કેન હિયર યુ એન્ડ એવરીથિંગ ઇઝ ઓન. હવે આવે છે. આવે છે. આપે ફાર્મા સેક્ટરનો પ્રશ્ન પૂછ્યો કે શું લાગે છે, તો હું આપને એ જ કહું છું કે ફાર્મા સેક્ટરનો જે એક સ્ટોક મેં તમને વોચ લિસ્ટ ઉપર રાખવાની આજે વાત કરી છે, તો તમે ચેકઅપ કરો કે સિપ્લા આજે શું રિટર્ન આપે છે, કઈ રીતના રિટર્ન તમને આપે છે, શું કરે છે, રાઈટ. તો વન ઓફ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ ફાર્મા, સિપ્લા. અનધર ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ કોલ ઇન્ડિયા, ધેટ ઇઝ માઇનિંગ. તો ફાર્મા અને માઇનિંગ ધેટ વિલ બી લાઇમલાઇટ ઇન ધ માર્કેટ ટુડે. યા બિલકુલ. એક કોલરને લઈશું. હેલો, હા નમસ્તે, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કોણ બોલો છો અને ક્યાંથી બોલો છો? આણંદથી અશોકભાઈ બોલું છું. પ્રશ્ન જણાવો અશોકભાઈ. હવે મારે પેટીએમ 1100 ના ભાવના છે. પેટીએમ 1100 છે ના છે, તો મારે શું કરવું પેટીએમ માં? અશોકભાઈ વાત કરી રહ્યા છે આણંદથી. એમની જોડે પેટીએમના શેર પડ્યા છે 1100 ભાવના. શું કરવું જોઈએ એમને? વાત કરી હતી કે આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે હું ચર્ચા કરવા નથી માંગતો, કારણ કે જે કંપની રેગ્યુલેટરીના નોર્મ્સ ફૂલફિલ નથી કરતા એના વિશે આપણે શું ચર્ચા કરવી? તમે લઈને બેઠા છો અને તમને લાગે છે કે આવા કન્સર્ન થયા બાદ આવા ઇન્સ્ટ્રુમેન્ટ શું તમને ટેકનિકલી સપોર્ટ કરશે? આઈ ડોન્ટ થિંક સો. વોલ્યુમ ક્યાં છે? વોલ્યુમ ક્યાં છે? તમને લાગે છે કે શું આવા કંપનીમાં એફઆઈઆઈ, સી ટેકનિકલ્સ બેસિકલી કોણ બનાવે છે, કોને કર્યું છે, કોની શોધ છે? એફઆઈઆઈ ની છે, રાઈટ. એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે ડીઆઈઆઈ એ ફોલો કર્યું છે. તમારા મારા જેવા રિટેલ ઇન્વેસ્ટર્સ કહો કે નોલેજેબલ પર્સન કહો, એ લોકો શીખ્યા છે ને એ લોકો ફોલો કરે છે, રાઈટ. તો when the two main entities FII and DII એ લોકો ટેકનિકલ્સ ફોલો કરે છે, and this is not a technical instrument આવા ટાઈમ. તો ટેકનિકલમાં હું આજે તમને કઈ બી કહી દઉં, મે બી આઈ મે બી રોંગ, આઈ મે બી રાઈટ, ઇટ ઇઝ અ ફ્લુ, રાઈટ. આ કન્ડિશન સાથે જ હું આપને કહી રહ્યો છું. સપોર્ટ 340 દેખાય છે, બ્રેકઆઉટ 440 નો દેખાય છે. હવે તમારે કઈ રીતના ટ્રેડ કરવું છે, that you have to decide. અને કોલરને લઈશું. હેલો, હેલો, જી કોણ અને ક્યાંથી બોલો છો આપ? મહેસાણાથી હર્ષદભાઈ. બોલો હર્ષદભાઈ, પ્રશ્ન જણાવો. રેણુકા સુગર કેવું રહે છે? રેણુકા સુગર, હા. શું જાણવું છે આના વિશે? ઓકે, કેવું રહે છે શેરમાં એવું? હા હા, ફોન છે એમને એવું કહી રહ્યા છે કે રેણુકા સુગર કેવું રહી શકે છે? રેણુકા સુગર નો સપોર્ટ દેખાય છે મને 45 રૂપિયાનો. 45 ની નીચે બંધ આપે અને કન્ટિન્યુઅસ ટ્રેડ કરે તો આના અંદર આપણે પ્રોફિટ બુકિંગ વધારે જોઈ શકીશું. નહીતર ત્યાંથી એને ધ્યાનમાં રાખીને તમે આપના પાસે શેર હોય તો આપ હોલ્ડ રાખી શકો છો. બિલકુલ. હરેશભાઈ, ફાર્માસ્યુટિકલના અગત્યના લેવલ સૌપ્રથમ જાણીશું. મેનકાઇન્ડનો અગત્યનો લેવલ શું છે આજનો? મેનકાઇન્ડમાં 1990 અને ઉપરમાં 2280 આ બે અગત્યના લેવલ છે. એના અંદર જ ટ્રેડ થતો જોવા મળે છે. સાઇડવેઝ છે, એટલે વેટ એન્ડ વોચ. 1990 અગત્યનો લેવલ સાઇડવેઝ છે. એ કોલરને લઈશું. હેલો, હાજી, નરેન્દ્રભાઈ બોલું છું. નરેન્દ્રભાઈ સુરેન્દ્રનગરથી. રિલાયન્સ ની ફ્યુચર 3000 માં વેચ્યું છે. રિલાયન્સ ની ફ્યુચર 3000 માં વેચ્યું. સાહેબ જરા માર્ગદર્શન આપશો? રિલાયન્સ માં વેચ્યું છે, માર્ગદર્શન જોઈએ છે.
રિલાયન્સ તમે વેચ્યું છે, ઓકે. જો રિલાયન્સમાં મેં આપને લેવલ આપેલો છે 298430. જ્યાં સુધી 298430 ઉપર છે, ઓકે, યુ કેનોટ શોર્ટ સેલ ઇટ. બટ વન્સ ઇટ ક્લોઝિસ બિલો 298430 પછી આના અંદર આપને સિગ્નલ મળે છે કે યસ યુ કેન સેલ ઇટ વિથ ધ હાઈ. હવે તમે વેચો છે, કેટલા દિવસ માટે વેચ્યો છે, શું ટાર્ગેટ થી, મીન્સ બેસિકલી ટાઈમ ફ્રેમ જોઈએ છે. ઇન્ટ્રાડે માટે વેચ્યો છે તો ઓકે, ઇન્ટ્રાડે માટે આપણે વાત કરીને જઈએ કે આજના તારીખમાં શું દેખાય છે. તો 3000 નો બંધ છે કેશમાં. 2995 ની નીચે જો આ ટ્રેડ કરતો જોવા મળે કન્ટિન્યુઅસ, તો વી કેન સી અ ટાર્ગેટ ઓફ 298075, 2980 ઓર 2975. પછી આ ટાર્ગેટ પોસિબલ છે અને સ્ટોપ લોસ તમારો 3020 નો રહેશે. તો ઇન્ટાસના અગત્યના લેવલ શું છે? ઇન્ટાસ ઇન્ટસ નો મને મારા પાસે સિમ્બોલ નથી એટલે થોડુંક હું શોધી રહ્યો છું એમાં. ઓકે, ના સોરી, મારા પાસે અહીંયા લેવલ સિમ્બોલ નથી એનએસસી માં, તો સોરી આઈ કેનોટ કમેન્ટ. તેના લેવલ ઓરબિંદો ફાર્મા પોઝિટિવ થઈને ફરી પાછો શાંત થઈ જાય છે. Right, no doubt we had suggested this instrument when it was 972. 972 ની ઉપર બંધ આપે છે તો we were positive into it on the quarterly basis, means 2 મહિના પહેલા. અને today again એક વધ્યા બાદ near to the resistance આવી ગયો છે. તો હવે if it trades till it trades above 1069, આપને આ હોલ્ડ કરી રાખવાનું છે. એટલે 972 અને આપનો હવે ટ્રેલિંગ સ્ટોપ લોસ જે છે એ 969 નો છે, where you can create a hedge. હું એમ નથી કહેતો just go and sell off your position, but તમારે હેજિંગ ની જે શરૂઆત છે that is at 1069 બ્રેક થાય ત્યારે, મીન્સ અરાઉન્ડ 100 રૂપિયા મળ્યા બાદ પછી તમે આને હેજિંગ કરો તો તમને કોઈ લોસ છે નહીં. બિલકુલ પોઝિટિવ થઈને થોડો શાંત થઈ જાય છે એવી વાત છે. ટોરેન્ટ ફાર્માના અગત્યના લેવલ ટોરેન્ટ ફાર્મામાં 2700 અગત્યનો લેવલ છે. એના ઉપર બંધ આપે ને ટ્રેડ કરે તો આના અંદર તમે હોલ્ડ કરી રાખો, નહીં તો પ્રોફિટ બુકિંગ દેખાય છે. 2700 અગત્યનો લેવલ છે. ગ્લેનમાર્કના અગત્યના લેવલ ગ્લેનમાર્કમાં સપોર્ટ દેખાય છે 890 રૂપિયાનો અને રેઝિસ્ટન્સ દેખાય છે 950 રૂપિયાનો. 890 થી નીચે ચાલશે તો પ્રોફિટ બુકિંગ વધારે દેખાશે અને 950 ની ઉપર ચાલશે તો આપણને આમાં બજારમાંથી બાઇંગ જોવા મળી શકે છે. 890 રૂપિયાનો સપોર્ટ છે, રેઝિસ્ટન્સ 950નો છે. સાથે જ લ્યુપિનના અગત્યના લેવલ લુપિનમાં મને રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે 1710 રૂપિયાનો. 1710 ની ઉપર હવે બંધ આપે ને ટ્રેડ કરવાનું શરૂ કરે તો આના અંદર નવી ખરીદારી આપણને જોવા મળી છે. 1710 રૂપિયાનો રેઝિસ્ટન્સ ક્યાંક જોવા મળી રહ્યો છે. આઈસર મોટરના અગત્યના લેવલ આઈસર મોટરમાં ગઈકાલે થોડી ખરીદી આવી છે, બટ સ્ટીલ આઈ એમ નોટ સેફ ઇનટુ ઇટ. આઈ એમ નોટ હેપી વિથ ધેટ બાઇંગ. આના અંદર રેઝિસ્ટન્સ જે મને જોવા મળી રહ્યું છે એ 2855 ની ઉપર, એટલે તમે 860 870 તમે ગણી શકો છો. રાઈટ, ધેટ ઇઝ ધ રેઝિસ્ટન્સ લેવલ. ના 3000, સોરી 3870. જ્યાં સુધી 3870 ઉપર બંધ ના આપે, ટ્રેડ ના કરે ત્યાં સુધી સોરી. બિલકુલ. હીરો મોટરના અગત્યના લેવલ હીરો મોટો હવે જો ગઈકાલનો હાઈ દેટ ઇઝ 4645 એના ઉપર બંધ આપે અને ટ્રેડ કરે છે
તો આના અંદર નવી ખરીદી દેખાશે અને એક પોઝિટિવ મુવમેન્ટ આપણને જોવા મળશે. બિલકુલ. હિન્દાલ્કોના અગત્ય હિન્દાલ્કોમાં 532-535 ઉપર ટ્રેડ કરે તો નવી ખરીદારી, નહીતર પ્રોફિટ બુકિંગની અપેક્ષા રહેશે. બિલકુલ 532-535 નવી ખરીદીની વાત છે. એનટીપીસીના અગત્યના લેવલ. એનટીપીસી પોઝિટિવ દેખાય છે. હોલ્ડ ઇટ વિથ ડિસ્ટન્ટ સ્ટોપ લોસ ઓફ 340. જ્યાં સુધી 340 ની ઉપર ટ્રેડ કરે છે આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે. બિલકુલ પોઝિટિવ મુવમેન્ટમાં દેખાઈ રહ્યો છે. 340 પર કરે છે તો દેખાઈ રહ્યો છે. યુપીએલના અગત્યના લેવલ શું છે? યુપીએલમાં ગઈકાલે થોડી તેજી આવ્યા બાદ અગેન સેલિંગ પ્રેશર આવી ગયું, તો દેટ ઇઝ નોટ ગુડ. તો ગઈકાલના હાઈની ઉપર હવે ટ્રેડ કરે, દેટ ઇઝ 491, એટલે કમ્ફર્ટેબલી 491 ઉપર, એટલે આપણે રાઉન્ડ ફિગરમાં 500 કરી લઈએ. તો 500 ની ઉપર જો હવે બંધ આપે છે, ટ્રેડ કરે છે, તો આના અંદર નવી ખરીદારી જોવા મળી શકે છે. નહીતર મે બી કોઈ પોસિબલ સેલિંગ પ્રેશર પણ આના અંદર આપણને દેખાય. બિલકુલ તેજી આવ્યા બાદ સેલિંગ પ્રેશર ઉપર 500નું બંધ આવે તો નવી ખરીદારી ક્યાંક ને ક્યાંક જોવા મળી શકે છે. વિપ્રોના અગત્યના લેવલ શું છે? વિપ્રો 510 થી નીચે બંધ આપે અને ટ્રેડ કરે તો પ્રોફિટ બુકિંગ વધારે દેખાશે. બિલકુલ વિપ્રો 510ની નીચે બંધ આપે તો પ્રોફિટ બુકિંગ વધારે દેખાશે. જે બી ઇન્સ્ટ્રુમેન્ટમાં હરેશભાઈ આપે ચર્ચા કરી એમાં આપનું કોઈ પર્સનલ ફંડિંગ ખરું કે કેમ? જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે, મારું ક્યાંક કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધીઓ છે, મારા ફેમિલી મેમ્બર્સ છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે ફેમિલી મેમ્બર્સ ઇન્વોલ્વ છે, તો આપ મારું ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. અને માર્ગદર્શન આપ્યું, આપનો આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.